સુરેન્દ્રનગરથી નાની મોલડી પોલીસ પર હુમલો થયો છે। મોટી મોલડી બસ સ્ટેન્ડ પાસે 4 લોકોએ હુમલો કર્યો। હુમલામાં પીએસઆઈ વીઓ વાળા ઘાયલ થયા। પેટ્રોલિંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ પોલીસ ઉપર પથ્થર ફેંક્યા। પોલીસ વાનને પણ નુકસાન થયું। ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના નાની મોલડી પોલીસ ઉપર હુમલો થયો છે। પીએસઆઈ વીઓ વાળા ઘાયલ થયા છે। મોટી મોલડી બસ સ્ટેન્ડ પાસે 4 શખ્સોએ હુમલો કર્યો, જેમાં પોલીસ વાનને પણ નુકસાન થયું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જયદેવ। જયદેવ, કોણ હતા આ શખ્સો જેમણે પોલીસ વાન પર હુમલો કર્યો? કંઈ જાણવા મળી રહ્યું છે ખરા? હાલ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે ત્યાં બસ સ્ટોપ આવેલું છે। તે બસ સ્ટોપ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ વાન અને પીએસઆઈ વીઓ વાળા જ્યારે પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન એમને મળતી માહિતી મુજબ બુટલેગરોની કોઈ ગતિવિધિ બસ સ્ટેન્ડ તરફ થઈ રહી છે, આ જાણવા માટે તેઓ પોતાની ટીમ સાથે ગયા હતા। તે સમયે જ બુટલેગરો દ્વારા એમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તેમાં વીઓ વાળાને ઈજાગ્રસ્ત થયા છે અને પીએસઆઈને ઈજાગ્રસ્ત થતા જ 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે। નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું છે અને પેટ્રોલિંગ દરમિયાન હાલ કોઈ શકમો પકડાયા નથી, પરંતુ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી જયદેવસિંહ, આભાર આપનો તમામ માહિતી બદલ।